આ મારું ચણા મેથી કેરી અથાણું છે. કેરીની જે ખટાશ આવી જાય ને એ ખાવાની તમને ખરેખર બહુ જ મજા આવે. અમારા યુકેથી એક અમારા આંટીની ઘરે એક ગેસ્ટ આવ્યા હતા, જેને ગોળ કેરી અમે બધા અમારા જે સગા સંબંધીઓને દેતા હોય તો એને ગોળ કેરી છે એ ડીશમાં આપ્યું. તો એ યુકેના ગેસ્ટે છોકરો હતો આમ તો યંગ, એણે ક્યારેય અથાણું ખાધું જ નહોતું. અને એને ખાઈને કાકીને કાકાને કે આ શું વસ્તુ છે કે આ તો મને એટલી ભાવે છે કે હા હા. અને મને રોકાણ આટલા દિવસ તો ખાધું, પછી કાકાને કાકીને ઓર્ડર ચાલુ થયા, હા સાથે લઈ જાવ. અને પછી એને કીધું કે આ તો મારે સાથે લઈ જવું છે. તો અમારું ગોળ કેરીનું અથાણું સાથે લઈ ગયા અને હજી રેગ્યુલર અમને ઓર્ડર આપે છે અને ઘરમાં રેગ્યુલર ગોળ કેરી ખાય છે. રિવ્યુ એવા આવે છે કે તમારા અથાણા બહુ સારા છે, પણ આ ચણા મેથી કેરીનું અથાણું એવું છે ને કે ઘણી મમ્મીઓ પરેશાન હોય કે એના બાળકો ઘરનું ખાતા નથી હોતા, થેપલા ને એવું બધું નથી ફાવતું એ લોકોને, પણ જ્યારે આ ચણા મેથી કેરી સાથે ખાય છે ને તો બહુ એ લોકોને ફેવરિટ થઈ ગયું છે ને હોંશે હોંશે ખાય છે ભાખરી અને થેપલા સાથે. તો બસ આવું છે કે અમે જે પણ બનાવીએ છીએ ને એમાં એક મીઠાશ અને સાચા ભાવથી અને જ્યાં સુધી અમને સેટિસ્ફેક્શન ન થાય ને ત્યાં સુધી અમે બનાવીએ છીએ. અને જે પણ ખાય છે એના જે રિવ્યૂ આવે એનાથી અમને ઓર મજા આવે. જો અમારું કહેવાનું એવું છે કે કોઈ પણ કામ નાનું નથી, તમે ક્યાંયથી પણ શરૂઆત કરી શકો છો અને જે પણ કરો એ બેસ્ટ કરો.